પોરબંદરના વીરપ્લોટ વિસ્તારમાં ગટરના પાણી ઘરમાં ઘૂસી જવા બાબતની અનેક ફરિયાદો ઉઠી છે। તેમ છતાં ગટરની સફાઈ ન થતા હાલ ગટર અને વરસાદના પાણી ઘરમાં ઘૂસી રહ્યા છે, જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પોરબંદર શહેરના વીરપ્લોટ વિસ્તારમાં આવેલ ગલીમાં ગટરની સફાઈ થતી નથી, જેને લઈને સ્થાનિકો દ્વારા અગાઉ મહાનગરપાલિકા કચેરી ખાતે આ વિસ્તારમાં આવેલ ગટરની સફાઈ સહિતની કામગીરી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી। તેમ છતાં પણ મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં આવેલ ગટરની સફાઈ કરવામાં આવતી નથી। ત્યારે હાલ વરસાદ સમયે અને વરસાદી પાણી ઘરમાં ઘૂસી રહ્યા છે। આ વિસ્તારમાં આવેલ 3 ગલીઓના રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી જતું હોવાથી સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે। મારું નામ હંસાબેન હરદાસ રાઠોડ। અમે વીડી પ્લોટમાં રહીએ છીએ અને અમારા પાણીની સમસ્યા આવીને આવી રહી છે। આ વરસાદનું આવે અને પાણી આવે તો અહીંયા પાણી આવી રીતે સલકાઈ જાય કુંડિયું, કોઈ અમારી અહીંયા ફરિયાદ લેતા નથી। વારંવાર છોકરા જાય કે ભાઈ અમારે પાણી ભરાઈ જાય તો કોઈ અરજી સ્વીકારતા નથી, આવી જોઈને વયા જાય। તો આનો પ્રોબ્લેમ અમારે શું કરવાનો? અને છોકરાઓને ડેંગિયા તાવ આવી જાય, મેલેરિયા આવી જાય તો આવી રીતે ફેરે થાય, ઉલટી ઝાડા થઈ જાય તો આમાં રોગચાળો થાય તો આ લોકો કંઈ અમારી ફરિયાદ સાંભળે જ નહીં। તો આવી રીતે અમે વારંવાર આવી રજૂ કરીએ તો આ રજૂમાં કોઈ જાણતા જ નથી। તો આમ મત જોતા હોય તો મત લેવા વયા આવે। તો આમાં કોઈ છોકરા કે ડોહા ડરડા પડે અને આખડે તો એ હાથ પગ ભાંગે તો આ મજૂર માણસ છે, બધા નોકરિયાત કોઈ છે નહીં આમાં। તો ઘરનું ખાવાનું કરવું કે દવાખાને લઈને જવું, સમજ્યા? તો આવી રીતે આ રજૂઆત કરીએ, અમારી રજૂઆત કોઈ સાંભળતા નથી અને ઘરમાં પાણી થોડોક વરસાદ થાય એટલે ઘરમાં જ કરી જાય। અને નીંદર આખી રાત અમે 4 વાગ્યા સુધી અમારા બસલા વરવૈરા અમે જાગ્યા। તો આવી રીતે આમ ન કરે તો પછી અમે આનો કયો ઉપા લઈએ, સમજ્યા? તો અમે પછી આથી આગળ અમે વધીએ, બરોબર ને? અને અમને હું આદિવાસીમાં સમજી ગયા, મોટા મોટા બંગલા છે એનો તો ભાઈ એમાં જઈને હોઈ રહી। અમારે ગેંડિયું નથી ઘરમાંથી, અમે આબુવેથી હાથ ધોઈએ, અમારા મસીમાં ધંધો કરીએ। મસીમાં ધંધો કરીને આવીએ તો છોકરા માંદા પડ્યા હોય, ડોહા ડરડા માંદા પડ્યા હોય તો તાત્કાલિક દવાખાને લઈ જાય। ઘરમાં પૈસા હોય કે ન હોય તો અમારે એની સુવિધા કરવી પડે, ના કરીએ તો મરી જાય। તો આ બાજુની ગલીમાં પરવાઈ આવી રીતે થયું હતું તો પાણીમાં લાશને અમે રાખી અને એની નનામી બાંધી। તો આ વખતે એ છોકરો ટૂંકો ખાઈને મરી ગયો તો એ છોકરાને મહેમાન આવે તો ક્યાં જાય? તો આ પાણી આવશે ને, બપોરે આવે કે સાંજે આવે તોય આખી ગટરું સલકી જાય। પાણીનો નિકાસ જ નથી। આવે જોવા, આ જોઈને તમારું કામ કરી જાઉં, કોઈ કરવા આવતું નથી। તો આ પછી હું એને અમે કહીએ, હું મોટા મોટા સાહેબો આવે પણ આમાં જોઈને વયા જાય। મારું નામ છે રણજીત રાઠોડ। અમે વીડી પ્લોટ વિસ્તારમાં રહીએ છીએ। નાગરિક સુવિધા કેન્દ્રમાં અમે અરજી કરેલી 5 તારીખના અને બીજી અરજી અમે કરેલી 29 તારીખના। પછી અમે કમિશનર સાહેબને લેખિતમાં અને મૌખિતમાં બંને રજૂઆત કરી, એ છતાંય આ વિસ્તારમાં કોઈ પણ જાતનું કામ કરવામાં આવ્યું નથી અને ફ્રી મોન્સૂન કામગીરી તો કરવામાં જ આવતી નથી। અને આ વિસ્તારમાં લાઇટની સમસ્યા છે અને જે ફ્રી મોન્સૂન કામગીરી જો પાછળના વિસ્તારમાંથી કરવામાં આવી હોત તો અત્યારે અમારા લોકોના ઘરોમાં પાણી ઘરત નહીં। એટલે તંત્રની ચોખ્ખી બેદરકારી છે। બેદરકારીનો ભોગ અમારે આ વિસ્તારને બનવો પડે છે અને અમારી માંગ છે કે આ વિસ્તારમાંથી વહેલાસર આ પાણીનો નિકાલ કરે। સ્થાનિકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી જતા હોવાથી ઘર વખરીને પણ નુકસાન પહોંચી રહ્યું છે। તો આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ પણ બંધ હોવાથી રાત્રિના સમયે અંધારપટ જોવા મળે છે। ત્યારે આ વિસ્તારની સમસ્યા અંગે રજૂઆતો કરવા છતાં કોઈ નિકાલ થતો ન હોવાથી સ્થાનિકોનો રોષ વધી રહ્યો છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।